હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઓકે, આજે આપણે વાત કરીશું મારી આ સાડી વિશે. આ સાડી મારી બહુ જ ફેવરેટ સાડી છે બિકોઝ એક તો એ બહુ જ પ્રિટી છે. લાઈક લુક એટ ઇટ. એ બાંધણીની છે. આઈ ગેસ જોર્જેટનું મટીરિયલ છે અને લાઈક આ જે ડિઝાઇન જે છે કાઇન્ડ ઓફ લેરિયાની ડિઝાઇન છે. એટલે મારી ડ્રીમ સાડી લેરિયું, બાંધણી અને જોર્જેટ વિચ ઇઝ વેરી ઇઝી ટુ વેર. જોર્જેટ મટીરિયલ મને બહુ જ ગમે બિકોઝ બહુ ઇઝીલી પહેરી લેવાય. તમને ના કોઈની જરૂર પડે, ના કોઈ તમને પિન સેટઅપ કરાવવી પડે કે પલ્લુ કરાવવો પડે કે કલ્લી કરાવવી પડે. આ બધા મારા ગુજરાતી વર્ડ છે એટલે આઈ ડોન્ટ નો તમારી લેંગ્વેજમાં એને શું કહેવાય, બટ કલ્લી, પલ્લુ કે પછી પીનટ. ઓકે, એટલા માટે આ સાડી મારી ફેવરેટ સાડી છે. અને સૌથી મોટું રીઝન આ મારા લગ્નની પલ્લાની સાડી છે. આઈ થિંક સો પલ્લાની સાડી જ કહેવાય. લાઈક લગ્ન વખતે મારા સાસુજીએ મને આપી હતી. એટલે બીજી રીતે ઇમોશનલી પણ આ મારી માટે બહુ જ કનેક્ટેડ છે મારી સોલ સાથે. એટલે આઈ નો ઇટ્સ બીટ હાર્ડ ટુ એક્સપ્લેન, પણ મારા સાસુ 2017માં પાસ અવે થઈ ગયા એન્ડ આઈ હોપ એ જ્યાં પણ છે બહુ જ ખુશ છે. પણ હા, કોઈ વખત હું એમને બહુ યાદ કરું છું કારણ કે એમને ગયા પહેલાં બહુ જ એક કામની વસ્તુ કરીને ગયા હતા. દેટ ઇઝ રિલેટેડ ટુ માય લાઈફ. સો યસ, હું એમને જ્યારે પણ યાદ કરું મારા આંખમાં આંસુ આવી જાય છે અને આઈ મિસ હર અ લોટ. એમની વર્ડ, એમની સાથેના ઝઘડા, એમની સાથેનો પ્રેમ, એમનું મારા માટેનું રિસ્પેક્ટ. અને જ્યારે પણ અમારા લાઈક ફેમિલીમાં સાથે હોઈએ ફંક્શન્સમાં વગેરેમાં, ત્યારે મને રિસ્પેક્ટ મળે એ માટેના એમના બધા પ્રયાસો I had so and that's why this saree is really important and really close to my heart. So that's it. That was a little story about this saree. હવે તમને મારી સાડી બતાવી જુઓ કેટલી સરસ સાડી છે. ઓકે, see ya.